આપણે આ છેલ્લી વાત અને દરેક યુવાનોને કહીએ છીએ, હું અને લખનલાલ મિત્ર છીએ ખાસ, એ મારો નાનો ભાઈ છે. આજનું આ વાત અને ચર્ચા કરવાનો મકસદ બહુ અલગ છે કે બદલાવ લાવવા માંગીએ છીએ, પણ એવો બદલાવ કે જેમનામાં કોઈક મિશન અને વિઝન હોય એવા લીડરોની જરૂર છે. આજે મારી સાથે છે, હું લખનભાઈને એક મસ્ત સવાલ કરીને પછી આપણી વાત પૂરી કરીશું. લખનભાઈ, છાત્ર ધર્મ દરેક ક્ષત્રિય નિભાવવાનો હોય. આજે બધા ક્ષત્રિય બની જાય છે, પણ અટક લખાઈને ક્ષત્રિય બનવા કરતાં સાચો છાત્ર ધર્મ જે છે એ યુવાનોએ બહુ નિભાવવો જોઈએ. અને હું એટલા માટે માનું છું, અને હું ઘણીવાર મારા ઘણા બધા ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં કહું છું કે સેનાઓ બહુ બનાવી, સીએમ બનાવો. તો છાત્ર ધર્મ ખરેખર શું છે એ આજના યુવાનોને આ વિડીયોમાં તમારા મુખે કહો. આપ કરણી સેનાના પણ આગેવાન છો, ક્ષત્રિય સમાજના એવા યુવાનોને આપ આગળ લઈ જવા માટે, દિશા બતાવવા માટે પણ કામ કરો છો. એકવાર છાત્ર ધર્મ ખરેખર શું નિભાવવાનો હોય એના માટે પણ યુવાનોને કોઈ સંદેશ આપો. હવે ભૂતકાળ આપણે જોઈએ છીએ કે ભૂતકાળ કેટલો સોનેરો છે. એવું ભવિષ્ય સોનેરું બનાવવું હોય તો ભૂતકાળ જેવા આપણા પૂર્વજોએ કામો કરે એવા કરવા પડે. પૂર્વજોએ તલવારો લઈને લોકોની સામે લડ્યા છે, ત્યારે તલવારો લઈને લડવાની જરૂર નથી, પરંતુ વિચારધારાને લઈને લડવાની જરૂર છે. અને ભૂતકાળ આપણને શીખવાડે છે. એ સોનેરો ઇતિહાસ આ ક્ષત્રિય સમાજના તમામ મારા યુવાનોને શીખવાડે છે કે એ ઇતિહાસ કેવો હતો. જે ઇતિહાસમાં એક રાજા હોય, એ રાજા પોતાની પ્રજા માટે પોતાનું ગળું આપી દે. એ રાજા એવું નહોતું વિચારતા કે ભાઈ મારી જોડે કરોડોની સંપત્તિ છે, મારી જોડે રાજમહેલ છે, દુનિયાભરનું છે, હું શું કરવા પ્રજા માટે ગળું આપું. અત્યારના રાજાઓ આવું વિચારે, ગળું લઈ લે છે પ્રજા, ગળું લઈ લે છે. એ ટાઈમના રાજાઓ તો ગળું પોતાનું આપી દેતા હતા. અને એ માત્ર પોતાના સમાજ માટે નહીં, એ પ્રજા એટલે શું? પ્રજાનો અર્થ એટલે પ્રજામાં તમામ સમાજના લોકો આવી ગયા, તમામ ધર્મના લોકો આવી ગયા. એવી કહું છું તમને, તમામ સમાજ, તમામ ધર્મોના જે પ્રજામાં લોકો આવી ગયા, બધા લોકો માટે બલિદાનો આપ્યા છે. અને ક્ષત્રિય સમાજે તો પોતાના માટે કોઈ દિવસ વિચાર્યું જ નથી. એને તો તમામ સમાજ માટે માથા આપ્યા, તમામ સમાજ માટે રજવાડા સમર્પિતા મા ભારતીના શરણોમાં કરી દીધા. એ મહાન વીર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું પણ સપનું જે લોકશાહીનું હતું, એમાં સૌથી મોટો ફાળો, એ સપનાને તો આ લોકોએ ઘોર ખોદી નાખી. અને તમે એવું માનો છો કે જે અત્યારે નવું એક પેટર્ન ચાલી છે કે જે પણ આ સરકારના વખાણ અને પાછળ પાછળ ફરે અને એવું હોય એમને એક પેલું ભારત રત્ન આપવા માંગે છે. શું આ 562 રજવાડા એક જ વાત પર માં ભારતીના ચરણોમાં કરોડો ખરબો રૂપિયા સમર્પિત કરી દીધા, એ રજવાડાઓને ભારત રત્ન ના આપી દેવા જોઈએ? રજવાડાઓને ભારત રત્ન આપવું પડે. કૃષ્ણકુમારસિંહજી ગોયલ મહારાજા સાહેબ, જે ભાવનગરનું પહેલું રજવાડું મા ભારતીના શરણોમાં સમર્પિત કરનાર મહારાજા સાહેબ, એમને ભારત રત્ન આપવું જોઈએ. તેમજ અત્યારે જે રજવાડાની મ્યુઝિયમ બનવાની વાત છે, થોડોક સમય થાય ને મીડિયામાં આવે કે હમણાં બનશે, થોડોક સમય થાય ને મીડિયામાં આવે હમણાં મળશે. આ કેવો ધંધો છે ખબર તમને? એક નાનકડું દીકરું નાનું હોય ને તો રડતું હોય, એ કહે કે પપ્પા મને ચોકલેટ લઈ આપો, એટલે એવું કે બેટા કાલે લઈ આપીશ, પરમ દિવસ લઈ આપીશ. ફરી પાછું રડે તો કે બીજા દિવસ લઈ આપીશ, ફરી પાછું રડે તો કે કાલે ફરી લઈને આવીએ. એવી રીતે, જેવી રીતે એક બાપ દીકરાને ચોકલેટ ખવડાવવા માટે એક ભૂલી જતો હોય કે પછી એને બીજા દિવસો બતાવતા હોય, બરાબર, કારણ કે ચોકલેટ દીકરા માટે બહુ સારી ના હોય, રોજ ના ખવાય એટલા માટે. એવી રીતે જે એક બાપ દીકરાને કરતું હોય ને, એવી રીતે આ સરકાર ક્ષત્રિય સમાજની જોડે અત્યારે એવું કરી રહી છે કે ક્ષત્રિય સમાજને એટલો હદે ઉલ્લુ બનાવવાનો ધંધો છે કે આજે રજવાડું મ્યુઝિયમ કરીશું, કાલે કરીશું, પરમ દિવસ કરીશું. થોડોક ટાઈમ થાય ને મીડિયામાં આવે છે, ખબર છે ને, જોયું હતું તમને પેપરમાં, થોડોક ટાઈમ થાય મીડિયામાં આવ્યું કે ટૂંક સમયમાં રજવાડાનું મ્યુઝિયમ બનશે. પછી થોડોક ટાઈમ થયો તો કે ડિજિટલ રજવાડાનું મ્યુઝિયમ બનશે. પછી થોડોક ટાઈમ થયો તો હવે પાછું બંધ થઈ ગયું. અરે અલ્પેશભાઈ, હું કહું છું તમને, આ તો અમે હજુ આ બાબતે બોલ્યા નથી, વચ્ચે વિચાર્યું હતું, પછી પાછું પેપરમાં આવ્યું. પરંતુ અમે જે દાડ નક્કી કરીશું ને, એ દાડ છે ને આ કરમસદની પવિત્ર માટી માથા પર ચડાવીશું ને, એ દિવસે કરમસદથી સીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈશું અને ત્યાં આગળ જેને ખાતમુહૂર્ત કરતા અમને પણ આવડે છે, કોઈ સરકારની તાકાત નથી અમને રોકવા. પણ લખનભાઈ ક્યારે કરશો?
હું આ લડતમાં તમારી સાથે છીએ અને હું પણ માનું છું કે ક્ષત્રિયોનું મ્યુઝિયમ તો બનવું જ જોઈએ અને 562 રજવાડાઓને ભારત રત્ન આપવું જોઈએ. એ સાચા ભારતના રત્ન છે જેમને માં ભારતી માતે પોતાનું સંપૂર્ણ નિછાવર કરી દીધું. ક્યારે શરૂ કરશો અને આપણે એ મુહિમને ક્યારે યુવાનો સુધી પહોંચાડી છે? કારણ કે આ ખૂબ જરૂરી છે, કારણ કે ઇતિહાસમાં રાજા મહારાજાઓ મુગલો સામે લડ્યા હતા, ભારતના મુસ્લિમો સામે નહીં. અને 36 કોમની છત્રછાયા રાખનારા ક્ષત્રિયો ને આજે ક્યાંક ને ક્યાંક ભૂલી દેવામાં આવ્યો છે ને ઇતિહાસને ક્યાંક ને ક્યાંક સાચો નહીં પણ ખોટી રીતે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો આપણે એની ક્યારે શરૂઆત કરશું? હું આજની તારીખે આપણે નક્કી કરીએ છીએ અને હું સર્વ સમાજના લોકોને કહેવા માગું છું, માત્ર ક્ષત્રિય સમાજ નહીં, કારણ કે ક્ષત્રિયોએ તમામ સમાજો માટે બલિદાનો આપ્યા છે. તો તમામ સમાજના મારા યુવાન મિત્રો જે મરદની છાતી રાખતા હોય, જે કંઈક કરવા માગતા હોય, જે ભૂતકાળ જે આપણો સોનેરો ઇતિહાસ છે એનું વર્ણન ખરેખર કરવા માગતા હોય ને, તો હું સૌને આહ્વાન કરું છું. ટૂંક સમયમાં અમે નક્કી કરીએ છીએ અને નક્કી કરીને આણંદ કરમસદ જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ભૂમિ છે એ ભૂમિની માટીને માથા પર ચડાવીશું ને અને ત્યાંથી નીકળી પડીશું અને આ ખાતમુહૂર્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરી દઈશું. આ ટૂંક સમયમાં આયોજન કરવું છે, કારણ કે અલ્પેશભાઈ આવેદનપત્રો નહીં, સીધું રિઝલ્ટની વાત કરવી છે. હું તો સીધું આવેદનપત્રો બધું માનતો નહીં, સીધી રિઝલ્ટ આપવાની વાત કરો. કાં તો વિજય કાં તો વીરગતિ, બેમાંથી એક વસ્તુ તો થશે જ. અને એમાં તમે મને કીધું છે કે તમે સાથ સરકાર આપવાના છો, એવી રીતે ઘણા મિત્રોને આહ્વાન કરું છું કે બધા જ લોકો નક્કી થાવ. એક તારીખ નક્કી કરીશું, આણંદમાં મિટિંગ કરીશું. શરૂઆત આણંદ. ભારત રત્ન માટે આજના દિવસે તમે આપણે જે ચર્ચા કરીએ છીએ ચર્ચામાં જ સરકારને સીધી વાત મૂકવા માંગો છો કે 562 રજવાડાઓને ભારત રત્ન આપવું જોઈએ? અરે નાચનારાઓને ભારત રત્ન મળી જાય છે આ દેશમાં. તો આ મહાવીરોને તો આ તો આ દેશ બનાવ્યો છે આ લોકોએ. ને ના આપો તો બને જ નહીં. આ દેશ આજે ભારત રત્ન નાતે બધા રત્નો તમે જે કાઢ્યા છે એ કેવી રીતે કાઢ્યા? કારણ કે રજવાડાઓએ પોતાના રજવાડા આપ્યા છે, એની પછી લોકશાહીનું ગઠન થયું, એની પછી બધા રત્નો બન્યા છે. બાકી તો ચૂંટણીઓ ના થાત, કોઈ પણ પાર્ટી જ ના હોત. આ તો રાજા રજવાડોએ પોતાના દેશની પ્રજા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની સાથે મળીને જ્યારે ઇતિહાસનું સર્જન કર્યું, આ દેશનું સર્જન કર્યું ને, એના પછી તો આ બધી પાર્ટીઓના આ બધા એવોર્ડો બધા બન્યા છે. અને એ લોકોને તમે ભારત રત્ન આપવાની અત્યારે કોઈ તૈયારી નથી બતાવતા, તો શરમ આવી જોઈએ આવી સરકારોને. અને બધી સરકારોને, એ કોંગ્રેસની હોય, ભાજપની હોય, કોઈ બી સરકાર, બધી સરકારોને શરમ આવી જોઈએ. અમે તો એક જ વાત કહીએ છીએ કે બહુ નાચનારાઓને ભારત રત્ન આપી દીધા. હવે તમે જેને ખરેખર બલિદાન, જે ખરેખર ભારતના રત્ન છે, હા, અને હું તો એવું કહું છું કે ભારત રત્ન બી ફીકું પડી જાય. આ ભારત દેશને બનાવવા માટે જે રજવાડાએ બલિદાન આપ્યું છે, ભારત બન્યું, એમને તો ભારત રત્ન આપવું એ તો એની કરતા ઉપર સ્થાન ધરાવે છે. એ ભારત રત્ન બી ફીકું પડે એમની સામે, ફીકું પડે 100%. પરંતુ આ સરકારને શું કરવું છે ખબર નથી પડતી. કોઈ સરકારોએ દરબારનું નથી વિચાર્યું. એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, વિચાર કરો કે આટલી બધી સરકારો આવી, એમને સહેજે તો વિચારવું જોઈએ કે આ દેશમાં જેને બલિદાન આપે એનું શું કરવાનું. ઠીક છે, આ બધું તો આ મુદ્દામાં ચોક્કસથી લેવું છે, પરંતુ મેં તમને કીધું એવી રીતે કે એક સ્વપ્ન જોયું છે, કરમસદની માટી માથા પર લગાવી છે અને નીકળી પડવું, યા હોમ કરતું નીકળવું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. અને તઈ જ એને ખાતમુહૂર્ત કરવું છે કે સરકાર ખાતમુહૂર્ત કરે તો સામાન્ય યુવાનો, મર્દ યુવાનો, નીડર યુવાનો, સર્વ સમાજના લોકો મળીને પહોંચશે અને ખાતમુહૂર્ત કરશે. મિત્રો, આજે અમે બે મિત્રો એક ચર્ચા એટલા માટે રાખી હતી, સૌથી વધારે આ ચર્ચાને શેર કરીને તમારા જીવનમાં ઉતારજો, કારણ કે આ ચર્ચા છે દરેકની ગાથા છે. ક્ષત્રિય છાત્ર ધર્મની એક ગાથા છે. બ્રાહ્મણ હોવું એટલે ખાલી કોઈનો વિરોધ યા કટ્ટરતા ફેલાવવું નહીં. ન્યાય પ્રામાણિકતાથી જે અવાજ ઉઠાઈને બોલે, સર્વના કલ્યાણ માટે જે વાત કરે એ બ્રાહ્મણ હોઈ શકે છે. અને એના માટે એ લડે અને ખડંગ ઉભો રહે બ્રાહ્મણ હોઈ શકે છે. દબાઈ જાય, કચાઈ જાય, ગભરાઈ જાય બ્રાહ્મણ. પાટીદાર એટલે આગેવાની લેવી, સમાજને એક દિશા બતાવી, જે સમાજ માટે નિશાવર થાય, મહેનતુ કટિબદ્ધ, એ પાટીદાર હોઈ શકે છે. એ જ રીતે તમે દલિત સમાજની વાત કરીએ
તો એ પણ એ પ્રામાણિકતા કટિબદ્ધતાથી સમાજમાં પ્રેમ અને એકતાનું જે મિસાલ છે એ દલિત સમાજ છે. એ જ રીતે તમે આદિવાસી સમાજની વાત કરો, પર્યાવરણ, પહાડ, પ્રકૃતિને પ્રેમ કરીને જે બચાવી રાખે છે આદિવાસી સમાજ છે, જે મૂળ નિવાસી છે. એ જ રીતે તમે મુસ્લિમની વાત કરો તો મુસ્લિમ પણ 1947માં ભારત દેશની આઝાદીની અંદર એક એક ખૂનનો કતરો જેને બિછાવર કર્યો હતો, જેને ભાઈચારો, એકતા અને માનવતાની સુવાસ ફેલાતી. આ રીતે ધારો કે તમે ક્રિશ્ચિયન સમાજની વાત કરો યા તમે શીખ સમાજની વાત કરો, એમના ઇતિહાસો અને એમના વિચારોને વાંચવા પડશે. નફરત અને કટ્ટરતા એ ભારત ભૂમિનું પહેલું નથી. પ્રેમ, એકતા, માનવતા અને સુંદરતા એ ભારતમાં છુપાયેલી છે. કૃષ્ણ રાધાના પ્રેમની વાત હોય, ગંગા શંકરની વાત હોય, સબરીના હેઠાબોર રામની વાત હોય, યા પછી સુદામાના મિત્રતાના પ્રેમની વાત હોય, એવી તમે ધારો કે ભારતની ઇતિહાસ અને ગાથા વાંચશો તો ઘણું બધું છે. તો આપણે દરેક યુવાનો જોડાવ. લખનભાઈ, હું છું, બીજા તમામ ગુજરાતના એવા લડવૈયા યુવાનો, અમે ટૂંક સમયમાં ક્યાંક ને ક્યાંક ભેગા થઈશું. એક નવી દિશા, એક નવા સૂચન સાથે ગુજરાત અને દેશમાં કંઈક નવી ક્રાંતિ માટેની શરૂઆત કરીશું. એટલે આપ સૌ પણ જે લોકો નિસ્વાર્થ, કોઈ પણ સત્તા બિંદુની લાલચ વગર સાચીમાં ભારતીની સેવામાં અમારી સાથે જોડાવા માંગતા હો તો અમારી સાથે કોન્ટેક્ટ કરો, અમારી સાથે જોડાઓ. આવો ભેગા થઈને એક નવું ભારત, એક નવું ગુજરાત, એક સુંદર ભારત, એક સુંદર ગુજરાત બનાવીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય ભવાની. હર હર મહાદેવ. હર હર મહાદેવ.